તો શેનો દાદા અહીંયા અમે ત્રણ દાદા છે કોણ ત્રણ? એક અંદર હનુમાન દાદા હા એક અંદર ખૂણામાં બેઠા હા અને એક અહીંયા તારી સામે ઊભો છે દાદાને પૂછડા હતા તમારે છે કોઈ ને? અરે અમારે 12 મીટર ના હતા તો ક્યાં ગયા? હીરા ગહી ગહીને ગહાઈ ગયા કાંઈ વાંધો નહીં ગોર દાદા સૌ ભાઈ. ગોર બાપા છો હા અરે ગોર બાપા તો પગે લાગુ હા એમ એ તારો દીકરે દીવો લા, એ! હા, હો. આ ક્યાંથી આવ્યું બાપુ પણ આશીર્વાદ દઉં છું બાપુ તમારે દેવા નહીં એ ભૂરા હા, બા. કેવા આશીર્વાદ નો હોય? દેવાનો હોય આશીર્વાદ હા બાપુને પૂછતા હો ગોર દાદા અંદર આવવાની રજા માગે. ગોર બાપા અંદર આવવાની રજા માંગે છે હા કાંઈ વાંધો ના એને ઉભા રહ્યો હા બાપુ પાસે રજા લઈ આવું લેતો હોય. અરે ઘણી ખમા મહારાજા ને ઘણી ખમા બાપુ બોલો પ્રધાનજી. અરે બાપુ ડેલીએ કોઈ ગોર બાપા આવવાની રજા માંગે છે કેતા હોય તો આવવા દો અરે પ્રધાનજી રાજના હોય તો રાજીકૃતિ આવવા જો, રખડતા પકડતા હોય શક્તિ ખીસ કાપી રાજીકૃતિ વાળો મારો કમ છે. હા હા બાપુ વાળ હરખા રાખો આ બરું કાઢુમાં મારી બાપુ હે ગોર બાપા આવો રાજના હોય 100% તો રાજી ખુશી થી હાલો રાજના સહી. અને જો ઉકોડા ફફરવા વાળો હોય આમ જોતો ખરા. મ્યુનિસિપાલિટી વાળો નહીં ને ના ના આમ જો એટલે ખબર પડે કોકને 5 માણસ પૂછ કોણ છે. અહીંયા નક્કી ન હોય બસ સ્ટેન્ડ બદલાવીને સીધા નહીં અહીંયા નહીં ઓરિજિનલ છે. ઓરિજિનલ હા કાંઈ વાંધો નહીં રાજના હા કાંઈ વાંધો નહીં રાજના હોય હા. તો રાજી ખુશી થી અને ખહુરિયા હોય તો નીકળો ખબુરિયામાં પૂછ કોકને કોણ લાગે. રાજના સૌ ને હા કાંઈ વાંધો નહીં વિયા વાળો હાલો. મળી લ્યો બાપુને અરે મહારાજ ને જય માતાજી. મહારાજ પધારો પધારો ભૂદેવ. ભૂદેવ ને પઢિયાના નમન છે. આયુષ્માન ભવ રાજન. ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, આ વાત કરો ભૂદેવ મને. અરે મહારાજા આવા જવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી અને પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો વિશાળ માટે આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ ભાન તો નથી ભૂલ્યા ને. પોકરણગઢના રાજા અજમલ ને 20 વર્ષતા વેર છે એટલું નહીં. 2 વર્ષતા બોલા છે ઈ સણખો લઈને આઈઠેઠ આવ્યા. જ્યાં રસ્તે આવ્યા ઈ રસ્તે પાછા ફરી જાઓ. અરે પ્રધાનજી આ બાપુ હુકમ કરો આ ભૂદેવ ને ધક્કા મારી બાર કાઢો મારો હુકમ છે. હા બાપુ હુકમ તમારા નિયમ બહુ ખરાબ હો બાપુ એ ગોર બાપા નીકળો આવા ગોર અમારી રાજમાં કોઈ દી હોતા નથી હેઠે પેન્ટ ઠપકારીને આવે આવો ગોર હોય નીકળો હાલો ટેમ્પામાં જઈને હુઈ જાવ કાઈ કામ નથી આમ બધું પતાવી લેવું ન જાવ ઓય લે કેમ ધક્કા મારસ? ખમો નો થાતો હું કાઈ નહીં કહું નથી જાવ બોલ. દાદા હા તમે પોસા પગે નીકળો આઈ એમ પ્રેમથી કહેતો જાવ. હા નીકળો હા એમ. મારો બેટો હું હાસો ગોર છું કે હેઠે જીસના પેટ ઠપકારે નહીં કે હું હાસો ગોર છું લે એ પ્રધાનજી હા બાપુ કેમ ગરમ થઈ ગયા? બાપુ ગરમ થઈ ગયા કેમ? 24 કલાક સગડી હાથે રાખે છે તો એની કરતા તું વધારે ગરમ થાસ. નાળસું અહીંયા મેલું જો અહીંયા એવું છે? હા ડેલી હું જ બેઠો હોય હા હા. પણ એમની પોકરણગઢ નું નામ લીધું ને ગરમ ક્યાં થઈ ગયા? અરે અમારે સેટિંગ જ નથી ત્યાં કેમ? અરે તમારા મહારાજા પોકરણગઢના હા અમારા મહારાજા પિંગળગઢના હા બેને સેટિંગ નથી કહું લેવા અરે નથી. 20 વર્ષ થયા બોલા તમારે બાપુ તમારી કઈ એને સેટિંગ છે તમારે અબોલા નથી તમારા બાપુ અબોલા નથી ભાઈ એવી મને થોડી ખબર હોય કે તમે ન્યા આવીને બાવળિયા વાવી ગયા. એ અમને થોડી ખબર હોય કે તું બાવરિયા હોહરું આવી અહીંયા અમને ખબર હોય આમ જો પ્રધાનજી હવે સેટિંગ નહીં આવે તું વિયો દાદા પણ વાત તો સાંભળો. કાઈ સાંભળવા અરે પણ આપણે બેન દેશી મળે તો લાઈ દેસી એક બે ઠપ કરી એ, એટલે કામ થાય પૂરું દેશી ભાષાની વાત કરું. એક આપણી દેશી ભાષા હા હા ભાઈ હા બોલ બોલ હવે એમ જો હા બાપુ તારાથી માન છે. હા હા બાપુને કે એક વાર હજી ટ્રાય મારવી. અરે હું કઈ ટ્રાય મારવાનું મશીન છે લા એટલે એમની મુલાકાત લેવી. આના સકરિયાના શાળા હોય બાપુ ઈ કે મારે ઈ કે મારા બાપુની ટ્રાય મારી બાપુ તમારી ટ્રાય હોય તમારી બાપુ ટ્રાય હોય એ ભાઈ એક તો તું દેહ હાવ દુબળો અને માર ખાઈને આમને મરી જાય. તો હવે કરવું હું ભાઈ ઈ કે મારી ભેગો વી આય. તારી ભેગો હું કરું હું કરું એવું તું કરજે. તું તું બરોબર થાળીઓ ફેરે જો ભાઈ તું માગજે ને હું ખાઈશ. ના ના તું માગ ને હું ખાવ એમ કે એક કામ કરો હા બાપુની પૂછી લઉં હા કે ડેલી ગોર બાપાએ કાળો કકડાટ આદરો છે. હા. જાતા નથી બરોબર ને વાહ કાંઈ તમારી વાંધો નહીં. સમજદારી. હાવ, હાવ, હાવ. સમજદારી આ તો વાપરતા નથી એ વાપરો આજ ફેંકીને. નકર ટેમ્પોય નો વધે રે મહારાજાને ઘણી ખમા મહારાજા
બોલો પ્રધાનજી. અરે બાપુ ડેલીએ ગોર બાપાએ કાળો કકડાટ આદરો છે. ભેગું નહીં થાય ઈ કે હવે અહીંથી જાવું જ નથી પણ બાપુને એકવાર મળીને જાવું છે. તમે કહેતા હોય તો આવવા દો. અરે પ્રધાનજી, હા. ગોદેવને કહેજો આવું હોય તો પણ પોકરણગઢની વાત પણ ન કરે. નો કરે મવડી છોકરીની વાત કરે બાપુ. અરે તમને કઈ વાત ગમે બાપુ? જિગ્નેશ કવરિયાના ગીત ગવરાવું બાપુ? નહીં એનું આયા હું કામ છે બાપુ, એનું હોય કામ છે. ગોર બાપા, હા જો તમારે અમારે રાજની અંદર આવવું હોય હા તો પોકરણગઢની વાત ન કરતા તો શેની વાત કરવી? જસદણ ગામની વાત કરો. બાપુને ઇતિહાસ સંભળાવો. પોકરણગઢનું રહેવા દેજો. એ અમારા હાલા ખાસરમાં કઈ ખોલવું નથી. એમ હા તો કાંઈ વાંધો નહીં. આમ જો તમારી રીતે સમજી જાય. અરે મહારાજા, જો વેરઝેરની વાત કરતા હોય તો વેરઝેર તો તમારે રાજા રજવાડાને હોય. આમ જેવા સોરડિયાનો શું વાક હોય અને એમ છતાં આપ શ્રીફળ નહીં સ્વીકારો તો તમારા રાજની અંદર હું બ્રહ્મહત્યા કરીશ અને બ્રહ્મહત્યાનું પાપ આપણા શરણે રહે છે. માટે જેવી તમારી ઈચ્છા મહારાજ. હજી કહું છું ભૂદેવ, આપકો જાતના બ્રાહ્મણ છો જાતા કરું છું. હા, હા. સૂર્યકુળનો હોત ધરતી મતલબ કઈને આજ મારા ઘરને કાગને લટકાવી દે. હજી કહું ભૂદેવ માની જાઓ. અરે મહારાજ, આટલો બધો ક્રોધ ન કરાય. વિધાતાએ જ્યાં લેખ લખ્યા હોય ત્યાં મને લઈને આવ્યા હોય માટે કુંવરને બોલાવી અને શ્રીફળ જેલાવાની વાત કરો મહારાજ. અરે પ્રધાનજી, હા બાપુ. ભૂદેવ તો અહીંયા હત્યા કરશે. હા હા હત્યાનો પાપ આપણને હા, હા. ને આપણી નગરીને લાગશે. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હા બાપુ, આપણે બાપુ પાપ માથે નો લેવાય કારણ કે આપણા બેયના દેહ નબળા હાવ. બાપુ હાને આપણે પાપ નથી લેવું, પાપ નથી લેવું. એ પ્રધાનજી, તમે મારી હમુ નો જોવો તો કાઈ નહીં, તમારા શરીર હમુ તો જોવો બાપુ. હું નથી કેતો આ કેસ. એ ભાઈ એ જી થયું જી હા. લાંબી ટૂંકી હાડા બાર હા આપણે કુંવરને બોલાવો. હાલો હમણાં આવી છે છોકરો. હા બોલાવો. હાલો કઈ કા એનો મારો બોલાવો કે બાપુનો? તારાનું શું કામ છે? તારાય નેઠા નથી, તારા છોકરા નેઠા હોય. બાપુને બોલાય કઈ કા? છોકરાને બોલાવું. હા હમણાં આવી છે. હા, બોલાવો. હા આ બાજુ ઉભો રહે. ન્યા હું વાંધો? નહીં રજવાડું છે કેરોસીનની મેં દુકાન. ક્યાં કીધું રસોડું છે? અહીંયા ઉભરો જો અહીંથી નીકળશે. હા બોલાવો. હાલો કઈ કા? હમણાં આવશે હો. હા હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હે જવાન પ્રધાન બોલાવે રે. પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. હાલ 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 હાલ.
મારો પ્રતાપ બોલાવે બધા મહારાજા રે અરે રાજ દરબાર અરે રાજ દરબાર મારો પ્રતાપ બોલાવે બધા મહારાજા રે અરે પ્રતાપજી બોલો બોલો અત્યારે રાજ વિશે બોલવાના કારણ તમારા પિતાશ્રીને પડ્યા છે તમારા પિતાશ્રીને મળો અને પિતાના ચરણોમાં આજ પુત્ર પ્રતાપના નમન છે કહો કહો પિતાશ્રી અત્યારે રાજ વિશે બોલાવાના કારણ અરે બેટા પ્રતાપ કામ તો પડ્યા છે પોતરગઢથી ગોદી વાવશે આ શ્રી તારી સ્વીકારવાના છે અરે નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નો બને પોકરગઢના રાજા અજમલ સાથે આજ 20 વર્ષના વેર છે એટલું જ નહીં પણ 22 વર્ષના અબલા છે આ નારિયેળ તો પ્રતાપ કદાપી નહીં સ્વીકારે અરે બેટા પ્રતાપ પેલા દીકરી લેશું પછી વેલ લેશું આ શ્રી તારી સ્વીકારવાના છે અરે ચિંતા છોડો પિતાશ્રી પોકરગઢના રાજા અજમલ નો શું ભાર છે અરે ચિંતા છોડો પિતાશ્રી પોકરગઢના રાજા અજમલ નો શું ભાર છે પિંગલનો કુંવર પ્રતાપ લીલોડા નારિયેળ જીરવા તૈયાર છે લાવો લાવો આ તો બે બાપ દીકરો હરખા મેં તો કીધું આમાં કઈ કઈ છે હાલો હાલો બાપુ આ બાજુ વી આવો બાય પ્રધાનજી આવો મૂર્તિઓ બહુ મજાના હે બહુ સરસ છે કાંઈ જવું પડે એમ નથી કાંઈ ઘટે જ કાંઈ નહીં ઘટતું જ નથી બાપુને કહી દો દાદાને મૂર્તિઓ ગમી ગયા ગમી ગયો હા ગમી જાય ને એમાં કાંઈ વાંધો નથી એમ તો હોળે હોળ છે જોઈએ હો કેમ એક વાંધો છે શું વાંધો છે બુચ મારું છે એવું છે કે લગ્ન થઈ જાય પછી બધું રેડી થઈ થઈ જાય જાય ને હા કાંઈ વાંધો નહીં ગમી ગયો ગમી ગયો તો હવે મારા બાપુને પૂછવાનું થતું નથી એવું છે શ્રીફળ જિલ્લા કાંઈ વાંધો નહીં હલો હલો ઉતાવળ લાગો ગોર બાપાને છોકરો ગમી ગયો માંડ માંડ થયું છે. હલો ગોર બાપા ઉપાડો આજ લીલુડા શ્રીફળ પરતા તમે દિલો રે યાદ અને રાજા પિતાજી નામ લીલુડા આજ લીલુડા શ્રીફળ લીલુડા છે પણ જિલ્લા આવ્યો ગયા છે હવે કઈ કામ હોય તો કયો ન દાદા જવાની રજા માંગે છે અરે ગોર બાપા તમારે એમને એમ નો જવાય તમારે બધા કામ પતાવવાના બાકી છે હજી બધા કામ મારે જ કરવાના હા હા તમારે જ કરવાના છે તમારા રાજમાં ગોરદેવ નથી અરે ગોરદેવ લાટ હતા ક્યાં ગયા બાપુએ એવી દક્ષિણા દીધી બધાય ઝાડવે સડી ગયા હજી હેઠા ઉતરા નથી તો હવે નહીં ઉતરે મને એવું જ લાગે કાંઈ કાંઈ એક કામ કરો હા હું કામ કરું લગ્નના મુહૂર્ત જોઈ નાખો આ પછી પછી કંકોત્રી ક્યાં લખવાની તમને નથી ખબર તમારા હગાને અમે થોડા ઓળખતા હોય ભાઈ એક કામ કરો ને તમને ફાવે ત્યાં લખી નાખો એમ કરું આ વખતે બધાને હાગમટે કહેવાનું છે હાગમટે બધાને કારણ કે ઓણ કપા બહુ જાજો થયો છે હે હા રજવાડું તમારા મોટું પણ પાછું કા વાત પૂછો માં હે આમ ક્યાં સુધી તમારું એ જો આમ ક્યાં સુધી દેખાય હા ત્યાં સુધી બધુંય અમારું આ બાજુ આ બાજુ જો ઓલી શેલી લાઈટ બળે હા ત્યાં સુધી બધુંય અમારું આ બાજુ આ બાજુ જો ઓલો ટેમ્પો હવા વગરનો પડ્યો હા ત્યાં સુધી બધુંય અમારું આ બાજુ આ બાજુ જો વોકળો રહ્યો વોકળો હા વોકળો અમારો કપાતમાં કાંઈ આવતું જ નથી નહીં 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 વોકળો અમારો અમારામાં આવી ગયું બધું ભાઈ કાંઈ વાંધો નહીં હાલો કાંઈ વાંધો નહીં ગાયકા લગ્નના મુહૂર્ત જો નો આવે ને મને કયો